માસ્ટર વિરાજમાન શ્રી અજયભાઈ તરફથી આજે જે બહેનો પ્રોગ્રામમાં ભાગ લીધો એ તમામ બહેનોને 100 રૂપિયા આપવાનું જાહેર કરેલ છે. બીજું જ્યારે આટલો સરસ પ્રોગ્રામ આજે આપણે સફળતાપૂર્વક પાર પાડી શક્યા છે તો હું મારી શાળા મારી ટીમ જે છે એમના હૃદયથી હું આવકારું છું કે મારી શાળાના તમામ કર્મચારી દરેક પોતપોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવે છે અને અમે આ પરિવાર છે વાસણ ખગડા પણ ખરા પણ અમે સંભાળી લઈએ છીએ અને ભૂલને સ્વીકારીને આગળ મતભેદ થાય પણ મતભેદ રાખ્યા વગર અમે બાળકોના હિત માટે આગળ વધતા રહીએ છીએ. खड़े मंडल गाड़ा तरफથી પ્રોગ્રામની અંદર ભાગ લીધેલ તમામ બહેનો से લાઈક સર અપાઈ દીધું વધુ સમય નહીં બગાડી હું શ્રી યશવંતકુમાર પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેમના હસ્તે પુરસ્કૃત કરશું. બહેનો પ્રોગ્રામની અંદર ભાગ લીધેલ તમામ બહેનો લાઈક સર ચલો श्री ज्योत्सना मेरे विनंती करें तो તેમના હસ્તે પ્રસ્તુત કરશું. આખા થોડું ગણના ચાલુ રહેશે. થોડા સીટમાં બેસો. श्री रमाबेनને વિનંતી કરીશ કે તેમના હસ્તે પુરસ્કૃત કરવામાં આવે. આપણે એટલા તો કંજૂસ નથી. આ લોકોને તાલબદ્ધ કરનાર એવા મારા રાજેન્દ્રના બંધાવ આગળ આવશો. હું શ્રી વિનંતી કરીશ શ્રી રમણભાઈ મંગલભાઈ પટેલ સાહેબ કે જેમના હસ્તે પુરસ્કૃત કરે. શ્રી અજયભાઈ દેવભાઈ પટેલ સાહેબ એ પણ આગળ આવશો અને શ્રી ભાવેશભાઈ જયંતિભાઈ પટેલ સાહેબ. આજે તો વરસાદ પડ્યો પણ મુસળધાર પડતો એવું લાગે છે. રાજની સરવાણી જે લોકોએ ભાગ લીધો છે તેમને ગાળાના વરિષ્ઠ નાગરિક શ્રી જયંતિભાઈ હરમણભાઈ પટેલ તરફથી તમામ બહેનોને 100 રૂપિયા લઈને પુરસ્કૃત કરવામાં આવશે. તાળીના ગણગણાટ સાથે ખૂબ ધન્યવાદ. અને લાગે છે કે આ બહેનો અલૌકિક કાર્યક્રમ હોય તો અંદર થોડી ઘણી ઝઘડે છે કેમ. હવે ખબર પડી કે આ લોકો કેમ ભાગ લેવા માટે તલપાપડ થાય છે. ફક્ત આમાં જ એવું નથી, દરેકની અંદર તમે આ જ રીતે પોતાની વધુ મહેનત કરો અને જીવનમાં આગળ આવો એવી પરમ કૃપાળુ પરમેશ્વરને પ્રાર્થના. હવે હું વિનંતી કરીશ શ્રી યશવંતકુમાર કે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. हमारा
ગામના વડીલો, સ્કૂલના પ્રિન્સિપાલ, સ્ટાફ, વિદ્યાર્થીઓ, સૌથી પહેલા તો સ્કૂલના પ્રિન્સિપાલને ઘણો ધન્યવાદ. ઘણી મહેનત કરે છે, સાથે એમનો સ્ટાફ પણ ઘણી મહેનત કરે છે. ત્યાં આપણને બને તેટલું સારું જ્ઞાન આપવાનો પ્રયત્ન કરે છે. તો કેટલું જોવું તમારા હાથમાં છે. હું સમજી શકું છું તમારી કંઈ પણ ઘણી જવાબદારી હોય છે. નવા એપ્લિકેશનનું કામ કરવાનું હોય, એમને ક્લાસરૂમનું જતો પડે, કપડાં પણ ધોવા પડે. જે ઘણા બધા લોકો નથી પડતું. તમારે શું છે, મારી દુનિયા કામમાં નથી. અને જ્યારે કહ્યું કે મને પુસ્તકોમાં કંઈ કહેવાનો સંપર્ક હતા, ત્યારે મને ખબર પડી હું કેટલો અમીર હતો, કેટલો સુખી હતો. મેં આ કામ નક્કી કર્યું કે એની પોતાની સ્વેચ્છાથી જ કરી છે. તમારે બંનેની વચ્ચે કોમન રૂલ છે. કોઈ પણ દાન આપવાનું થાય તો એકબીજા માટે અભિયોગ કહેતા નથી કે અમને કર્યું કે મેં કર્યું, બંને સાથે જ કરીએ છીએ. એ અમારા માટે બહુ આનંદની વાત છે કે બધી વસ્તુ વચ્ચે તો પ્રેમ છે. અને એવું તમારે જીવનમાં શીખો કે તમે ક્યારે તમે રચના કરો તો બંને વચ્ચે કોઈ પણ જાતનો મતભેદ ના હોવો જોઈએ. મતભેદ તો પણ જોઈએ, પણ સારા કામ માટે. કોઈ વસ્તુ પર થતા હોય ને તમે ભેગા કરો ક્યાંની વસ્તુ છે, પણ ભણતર સાથે ભણતર રહીએ તો લાગે થવાય. આજના શુભ દિવસે બહુ મહત્વની ઈચ્છા અમારી કરી જવાની છે કે ભણો છો, જ્ઞાન પણ લો છો, પણ હવે જવાબદારી આવી છે સ્વચ્છતાની. અને બધા બાપો કરતા બધું ગંદુ છે, ગંદુ છે, ગંદુ છે. ગવર્મેન્ટ કશું કરતી નહીં, દેશવાળા પકડી ગયા છે. તો આપણે ઘરેથી ચાલુ કરીએ કે આપણે પોતાની શેરી સાથે મળીને આજુબાજુને સમજાવીને સાફ કરવાનો પ્રયત્ન કરીએ તો ધીરે ધીરે શેરીઓ બધી કામ પણ સારું થાય. તો આપણે કંઈક સારું કામ કરવાનું શરૂ કરીએ. કારણ કે શેરી સાફ થશે તો સ્વાસ્થ્ય તમારું શરીર સારું રહેશે, મચ્છરો ઓછા થશે, બીમારીઓ ઓછી થશે, અને ખર્ચો બચશે. અને જો તમારો ખર્ચો બચશે તો તમે કંઈક આગળ કામ કરશો. તો આ એક મહત્વની ઈચ્છા મારી છે તમને કહેવાની. અમે અમેરિકાઓની સાથે જ બધું કરતા રહીએ છીએ. અમારી ઘરની આગળ 15 ફૂટ સુધી ઘર સાફ કરી જવાબદારી દરેક ઘરના ઓનરની હોય છે. બિઝનેસમાં પણ એવું હોય છે. કાગળના 15 ફૂટ તમારે સાફ કરવા ના કરો તો અઠવાડિયું ઓનો લઈ જાય તો એ ઠીક આવે છે, $50 નહીં, રહેતા મોકો લઈ જાય છે. તો તમારે એવું કરવાનું કે મેં કોઈ સાફ કરવાનું, સાફ ના થાય તો લેવાનું કે તમારે ગ્રાહક સાથે 10 રૂપિયાનો દંડ છે, એ 10 રૂપિયા આપણે ભેગો જીવન જે ખાવ ખાવાનું, ઘરનું જે ખાવાનું મળે. અને એવી રીતે ઘરનું કરેલું 10 મળે, અમુક ચાલશે જવા.